હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ એકદમ ચટાકેદાર અને મસાલેદાર ટીંડોળા બટાકાનું શાક. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે ટીંડોળા ખૂબ જ હેલ્ધી પણ હોય છે. તો એવા ચટપટા શાકની રેસિપી આપણે જોઈ લઈએ. ટીંડોળાનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે. એને મેં ધોઈ અને સાફ કપડાથી કોરા કરી લીધા છે. હવે આપણે આને કટ કરી લઈશું. આ રીતના ટીંડોળાને આપણે લાંબી સ્લાઇસમાં કટ કરવાના છે. આ રીતના વચ્ચેથી બે ફાડા કરી અને આ રીતના વચ્ચેથી કટ કરી લેવાના છે. આ રીતના આપણે બધા ટીંડોળાને કટ કરી લેવાના છે. આ રીતના બધા ટીંડોળા કટ કરી લેવા. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું. એમાં આપણે 5 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલનું પ્રમાણ આમાં આપણે વધારે રાખવાનું છે. હવે આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ આપણી ફૂટે એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. જીરું આપણું શેકાય એટલે આપણે એમાં મીઠી લીમડીના પાન ઉમેરી દઈશું. હવે આપણે 4-5 કળી લસણની નાખીશું. બધો જે વઘાર છે એ બધો બરાબર ચડી જાય એટલે આપણે હવે એમાં બટાકા ઉમેરી દઈશું. ટીંડોળા અને બટાકાને મેં કટ કરી લીધા હતા આ રીતના લાંબી સ્લાઇસમાં. મેં 2 બટાકા કટ કર્યા છે અને 500 ગ્રામ ટીંડોળા લીધા છે. આ રીતના પહેલા આપણે તેલમાં બટાકા ઉમેરી દઈશું. બટાકાને આપણે થોડા તેલમાં સોતે કરી લેવાના છે. આ રીતના મિક્સ કરી અને તેલમાં એકાદ મિનિટ માટે આપણે ચોડવી લેવાના છે. બટાકા આપણા બરોબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે ટીંડોળા ઉમેરી દઈશું. આ રીતના આપણે ટીંડોળાને પણ બરોબર મિક્સ કરી લેશું. હવે આપણે આને આ રીતના 10 થી 15 મિનિટ માટે ધીમા ગેસ ઉપર તેલમાં ચડવા દેવાના છે. આ રીતના વચ્ચે વચ્ચે એકાદી વાર આપણે હલાવતા પણ રહીશું. હવે આપણા ટીંડોળા ચડે ને ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. મસાલામાં મેં 2 ચમચી જેટલી સીંગ લીધી છે અને 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. હવે આપણે એને આ રીતના વાટી લેશું. તમે ઈચ્છો ને તો આને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, પણ આપણે આવું દરદરું પીસવાનું છે. હવે આપણે ટીંડોળાને એકવાર ચેક કરી લઈએ અને આપણે બરોબર મિક્સ કરી લઈએ. ટીંડોળા છે તે આપણા ઘણા ખરા ચડી ગયા છે. હવે આપણે એમાં જે આ મસાલો વાટીને રાખ્યો છે ને એ મસાલો ઉમેરી દઈશું. આ રીતના ટીંડોળામાં છે ને શીંગ અને તલ ઉમેરવાથી એનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવે છે અને જે વરાળમાં શાક બનાવે છે ને એ રીતનું શાક બને છે. એટલા માટે આ રીતના છે ને આ સૂકા શાકમાં આપણે છે ને તલ અને શીંગ જરૂર આ રીતના થોડી ક્રશ કરી અને એડ કરવી. તેનાથી ટીંડોળા બટાકાનું શાકનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. હવે આપણે આને છે ને બરોબર શીંગ અને તલને બરોબર મિક્સ કરી લઈએ ટીંડોળા સાથે. અને આપણે હવે અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને 2 થી 3 ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર ઉમેર્યું છે. ચમચીની સાઈઝ નાની છે એટલા માટે હું અહીં લાલ મરચું પાવડર છે તે વધારે ઉમેરું છું. તમે તમારી તીખાશ પ્રમાણે ઉમેરી શકો છો. હવે મેં છે ને 1 ચમચી હળદર અને 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર ઉમેર્યું છે. આ બધાને આપણે બરોબર મિક્સ કરી લઈશું. આ રીતના આપણે બધા મસાલો છે એને ટીંડોળા સાથે બરોબર મિક્સ કરી લેવો. આ શાકને છે ને આપણે તેલમાં જ બનાવવાનું છે અને એકદમ સૂકું બનાવવાનું છે. હવે આપણે એમાં છે ને 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. જે આપણો મસાલો છે તે ટીંડોળા અને બટાકાને બરોબર કોટ થાય એટલું જ આપણે પાણી આમાં ઉમેરવાનું છે. હવે આપણે છે ને પાણી ઉમેરી અને મિક્સ કરી દઈશું. આ રીતના બધા મસાલો અને ટીંડોળાને બરોબર મિક્સ કરી લેવા. હવે આપણે આમાં છે ને શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધા જેટલો મેગી મસાલો ઉમેરીશું અને 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલો અને મેગી મસાલો ઓપ્શનલ છે, પણ જો હોય તો જરૂર ઉમેરવા. આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દેશું, જેથી આપણે બટાકા અને ટીંડોળા જો થોડા ઘણા કડક હોય તો બરોબર સોફ્ટ થઈ જાય. તમે જોઈ શકો છો આપણું શાકમાંથી તેલ સાઈડમાં છૂટું થઈ ગયું છે અને આપણું શાક છે તે પણ બરોબર ચડીને તૈયાર થઈ ગયું છે. તમે છે ને ટીંડોળા બટાકાનું શાક છે ને ઘણી વાર બનાવેલું છે અને ઘણી અલગ અલગ રીતે બનાવેલું છે. એકવાર તમે આ રીતના ટ્રાય કરજો. આ શાક તમને છે ને ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઘરમાં બધાને પસંદ આવશે. હવે આપણે આ શાકને છે ને સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો શાક જોવામાં જ કેટલું ટેસ્ટી અને કેટલું મસાલેદાર અને ચટપટું દેખાય છે. આ શાકમાં છે ને આપણે કોઈ એક્સ્ટ્રા મસાલા યુઝ કર્યા નથી. ઘરમાં રહેલા મસાલાથી જ આપણે એકદમ મસાલેદાર અને ચટપટું શાક તૈયાર કર્યું છે.
આ રીતના શાક બનાવશો ને તો વરામાં જે રીતના ટીંડોરાનું શાક હોય છે ને એ રીતનો ટેસ્ટ આવશે. તો એકવાર આ રીતના ટ્રાય જરૂર કરવી અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. ઘણા લોકો છે ને ટીંડોરા ખાવાનું પસંદ નથી કરતા, પણ ટીંડોરા ખરેખર છે ને આપણી હેલ્થ માટે ઘણા ફાયદાકારક છે, એટલા માટે જરૂર ખાવા જોઈએ. અને આવી મારી બીજી જ ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી આપણે મળીશું આવા જ નવા અને નવી ઇઝી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.